10 લાખ રૂપિયા કમાય અને આ બે જણા આટલું કમાય તો મને અહીંયા લગભગ 31 લાખ થી વધુ રકમ મળી છે. હું તમને ફોર્મ્યુલા સમજાવું છું. જો તમારે આમાં કરોડ રૂપિયા કમાવા હોય તો તમારે તમારા માટે નહીં કમાવાના. આ બે જણને 50 લાખ રૂપિયા કમાઈ આપો. દાખલા તરીકે અહીંયા રીના મેડમ 1000 રૂપિયા કમાય અને વસંતભાઈ 1000 રૂપિયા કમાય તો અહીંયા જયદેવને 2000 મળે છે. ખ્યાલ આવ્યો? નીચે વાળાને તમે જેટલા રૂપિયા કમાઈ આપો એનાથી ડબલ રૂપિયા તમને મળે છે. એટલે આ ફોર્મ્યુલા જોયા પછી મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે જ્યારે બી ક્યાંક હું મંદિરે જાઉં ને તો ભગવાનને હું મારા માટે કંઈ નહીં માંગુ. હું ખાલી એટલું જ કહું કે મારા દિલીપભાઈ ને રીના મેડમ ને કરોડ રૂપિયા અને વસંતભાઈ ને કરોડ રૂપિયા આપી દે, મારે કઈ જોતું નહીં. વાહ વાહ. તો શું થાય? 2 કરોડ આવે. મારા ઘેર કેટલા આવે? તો યાર કોકના ઘેર કરોડ રૂપિયા આવવાથી આપણા ઘેર 2 કરોડ આવતા હોય તો આપણા માટે શું કામ માંગવું જોઈએ? હે, બસ આ ઈઝી ફોર્મ્યુલા તમે અપનાવી લેજો. આ બે જણ, તમે જે બે જણને લાવો છો એ બે જણ ઉપર ફોકસ કરજો. આ બે જણા રૂપિયા કમાય તો તમારા ઘેર અવશ્ય રૂપિયા આવશે આવશે ને આવશે. બસ આ એક સીધી સાદી ફોર્મ્યુલા. તો ચલો હવે આગળ વધીએ. 50 લાખ રૂપિયા સુધી આપણે જોઈ લીધું ઇન્કમ. હવે જોઈશું આપણે 50 લાખ થી 99 લાખ રૂપિયા સુધી અને પછી કરોડપતિ. તો જોરદાર તાળી સાથે 1M1 ભાનુભાઈ ભરવાડ. નમસ્કાર. રીનાબેન કલાલ અને જયદેવી આચાર્ય સાહેબ માટે જોરદાર તાળી દઈએ. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું. બિઝનેસ શરૂ કરે 3.5 વર્ષ થઈ ગયા. આપ સૌના સહકારથી 58 લાખથી વધારે ઇન્કમ કરી ચૂક્યો છું. મેં જે ભૂલ કરી તમે ના કરતા. જે નવા મિત્રો આવીને મારો ખાસ મેસેજ છે. આજથી લગભગ 4 વર્ષ પહેલા યોગેશભાઈ ઠક્કર સાહેબનો મારો ફોન આવ્યો હતો. મને કે ત્યારે કંપની લગભગ લોન્ચિંગ જ હતું અમદાવાદની અંદર. મને કે ભાનુભાઈ એક મસ્ત કંપની આવી છે, તમે આવો આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે મેં ફોનમાં પૂછ્યું હતું કે આપણી કંપનીનું નામ શું છે અને પ્રોડક્ટ શું છે. તેમણે મને કીધું પ્રોડક્ટમાં બેલ્ટ આવે, ગાડલું આવે, ઓશિકું આવે, પાણીની બોટલ આવે. કરવાનું શું? મને કે ગાડલા મૂંઘી જવાનું, બધા રોગો મટી જાય. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. હું વાત નહોતો માને. આપણે શું કરીએ, દુનિયાની વાત માનીએ છીએ પણ આપણા મિત્રોની વાત માનતા નથી. પછી યોગેશભાઈ સાહેબ પહેલા જ મેં લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. તો એમને મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. મને કે ભાનુભાઈ હું 1.25 લાખ રૂપિયા જેવું કમાયો. હું મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે છે, મારે કામ કરવું નથી. યોગેશભાઈ કંઈક ને કંઈક મોકલતા રહ્યા પણ હું એ વાતને ઇગ્નોર કરતો રહ્યો. આ નારિયેળને ફૂટવામાં 8 મહિના લાગે છે. કેટલા મહિને? 8 મહિને નારિયેળ ફૂટ્યું હતું. ત્યારે યોગેશભાઈ સાહેબને આ ગોડલું ફરતું ફરતું પણ ગામમાં આવી ગયું. બોલો, મેં કીધું આ તો યાર ગામમાં આવ્યું. હવે આપણે આજુબાજુ વાળા લઈ જાય તો આપણે રહી જઈએ ભૂલ થાય ને. મેં સાહેબને સામેથી ફોન કર્યો, તમે ક્યાં છો? મને ઘરે, હું તમારે ચા પીવા આવું છું. યોગેશભાઈ આવો ચા પીવા. તો જ્યારે યોગેશભાઈ મને 24,400 ની ચા પીવ રહી. કેટલા ની? 3 આઈડી લીધા પણ કામકાજ ચાલુ કરી દીધું. પછી કોઈને હા પાડી, કોઈને ના પાડી. નોર્મલી આપણે કોઈ પણ ધંધો કરીએ છીએ ને એકદમ સરળ છે. મને કહો સાહેબ, તમે તમારા ઘરે પાન પાર્લરનું ચાલુ કરશો તો શું કરશો? મને કહો. એક ઇન્વિટેશન કાર્ડ છપાઈએ છીએ આપણે અને સગાવાલાને જાણ કરીએ છીએ. આપણે યાદ કરવાનું છે. મેં બી લોકોને જાણ કરી, કોઈને હા પાડી, કોઈને ના પાડી, કોઈ આયા, કોઈ નહીં પણ આયા. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. હું છેલ્લા 15 વર્ષથી પાટિયા પર જ ઊંઘતો હતો. મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. અત્યારે પ્રોડક્ટ અમે વાપરીએ છીએ, મારા બાળકો વાપરે છે, એના બાળકો પણ વાપરી રહ્યા છે અને મારા મમ્મી પપ્પા વાપરે. એટલે કે 4 જનરેશનના પ્રોડક્ટ વાપરી રહી છે. સાહેબ, લોકોને આપણે સારું કરી. આજે હું તો પૈસા કમાય. હું આમાં આવ્યો ત્યારે ઓલરેડી મારી જોડે 2 કાર હતી. આમાં આવ્યા પછી બીજી 2 કાર લીધી. એના કરતાં વધારે આનંદ એ વાત છે કે મારી ટીમમાં 7 જણા છે, આમાંથી નવી કાર લીધી. 7 જણા માટે જોરદાર કાર લીધી. એટલે આપણે કોકનો પૈસા કમાવાનો રસ્તો બતાવીએ છીએ. દુનિયામાં કોઈ માણસ કોઈને રસ્તો બતાવતો નથી. હું પોતે LICમાં MD એજન્ટ છું. 2000 લોકોના વીમા મેં ઉતારેલા છે. ઘણા બધા લોકોને અમે ઘરે જઈએ તો લોકો કે ભાનુભાઈ આ છોકરો બહુ સારો છે, આને LICમાં લગાવી દો ને. હું કહું કોઈ LICમાં લાગી જાય તો હું શું કરીશ ભાઈ? બરાબર. એટલે આપણે કોઈને પોતાની મોનોપોલી નથી બતાવતા. અહીંયા આગળ શું આપણે દરેકને ધંધો રોજગાર આપી શકીએ છીએ. આજે હું તો પૈસા કમાયો, મારી ટીમમાં લોકો 1000 થી લઈને 25 લાખ રૂપિયા સુધી કમાયા. મેં અમદાવાદ નથી છોડી. મારી અમદાવાદમાં ટીમ છે, ફિરોજાબાદ છે, દિલ્હી છે, તેલંગાણા છે, હૈદરાબાદ છે. ટીમ ચાલી રહી છે. વર્ક લોકો ઓટોમેટિક કરી રહ્યા છે. અહીંયા આપણે ડુપ્લિકેશનનો ધંધો છે, સાચું બોલવાનો ધંધો.
ટેલિવિઝન જાહેરાત આવે છે અજય દેવગનની, દાને દાને મેં કેસર કાદમ. ખરેખર કેસર હોય ખરું? તારાબેન હોય? કેન્સર હોય? શું હોય? લોકોને ઝેર વેચતા શરમ આવતી આપણે લોકોની જિંદગી વેચી રહ્યા છીએ. આજે આપણે પૈસા કમાયા, લોકો પણ કમાયા. બીજી વાત, તમે જેને ઓળખો છો એના ઘરે પ્રોડક્ટ તો આવવાની જ છે. અને કંપનીમાં 400 થી વધારે જો લોકો કરોડપતિ બન્યા છે એક જ પ્રોડક્ટ ઉપર. અને હવે તો કંપની ઘણી બધી પ્રોડક્ટ લાવી છે. એગ્રીકલ્ચરની પ્રોડક્ટ લાવી છે, બરાબર, આલ્કલાઇન મશીન પ્રોડક્ટ લાવી છે, આપણે ઇલેક્ટ્રિક બાઇક લાવી છે, એવી ઘણી બધી પ્રોડક્ટ છે. એટલે આપણે બજાર બહુ મોટું છે, પણ તમારે એક જ દિવસમાં ખબર પડશે, ધીરે ધીરે ખબર પડે, બરાબર. કોઈ વસ્તુ એક જ દિવસમાં થતી નથી. કોઈ પણ માણસ મોટો થઈ જાય એક દાડમ થતો નથી. ધીરે ધીરે એમાં ધીરે ધીરે તમને ખબર પડશે. એના માટે તમારે 11 ગુરુવારના 11 રવિવાર ભરવા પડશે તો ખબર પડે, બરાબર. ધગસ, ધીરજ અને ધક્કા હોય તો ધન આવે. શું આવે? 3 વસ્તુ તમારે રાખવી પડશે, બરાબર. અને તમે અમારા કરતાં પણ વધારે કમાવો અને આ તમારું ભવિષ્ય ઉજળું બને. થેન્ક યુ વેરી મચ. કાનુભાઈ, અહીંયા બેઠેલા કોઈ ભરવાડ છે બીજું? એક જ નંગ છે. હવે સમજી જજો, બહુ આવું ના કહેવડાવશો. જો ભરવાડ કમાઈ શકતા હોય ને, વાહ વાહ. 58 લાખ રૂપિયા શરમ આવી છે પટેલો ના બધા બેઠા એને બધા. અમને કોઈ મકાન ભાડે નહીં આપતું. હા, આ ભરવાડ આ તો ભાનુભાઈ વેલ્યુ વધારી છે. ભાનુભાઈ ભરવાડ ને કોઈ મકાન ભાડે ના આવે. હા, ગામમાં ના રહેવા દે કે ગામની બહાર સીમમાં રહો. તો આવા ભરવાડ પણ જો 58 લાખ રૂપિયા કમાઈ શકતા હોય તો ડોક્ટર સાહેબ તમે એનું ના કમાઈ? વાહ વાહ વાહ. બિલકુલ કમાઈ શકો. બસ તો કોઈની રાહ જોવાની જરૂર નહીં. આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા કરોડપતિ લીડર માટે જોરદાર તાળી સાથે મિસ્ટર ભરતભાઈ સાધુ સર. જોરદાર તાળી. ભરતભાઈ ભાનુભાઈ સવારે સિંગર, સાંજે કરોડપતિ. નમસ્કાર. નમસ્કાર. ભાનુભાઈ વાત કરી ને, ભરવાડ તો મને સાધુ કમાય. સાધુ તો ગામમાં ઘર ના હોય, ખેતર ના હોય, એવી કહેવત છે. સાધુ શું હોય? ભગવા કપડા ફૂટ ફૂટમાં ઓછા જોવા મળે. હું ઘણા કહું સાધુ, એના મોમાં આમ જોવે આમ. એટલે સાધુમાં વીઆઈપી સાધુ આપીએ છીએ. ભાનુભાઈ એક શબ્દ વચમાં આવ્યો, બેકાર. મેં બેન સમજાવ્યો, મારી પાસે 2 કાર છે. એક મારી છે, એક મારા વાઈફ જો પાછળ બેઠા છે એની છે, અને મારી છોકરી બેઠી છે. એમાં શું કે થાર લાવી છે. થાર તો બરોબર પીવે અમારે તમારે થાર જ જોઈએ. એ બેટા તારી તથાસ્તુ થઈ ગયું. એટલે મને શું કે ઓહો કેમાં શું બેકાર, હું બેકાર છું. કહું ભાઈ હું બેકાર છું, કશું કરતો જ નથી, કઈ કમાતો જ નથી, બેકાર શું આવે. એટલે પછી એટલે જ આ કરવાનું.